ગુજરાત કોંગ્રેસે 26માંથી એક સીટ જીતી અને આ સીટની ચર્ચા દિલ્હી સુધી થઈ છે અને આજે અમદાવાદની અંદર પાલડી ભવનમાં કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરનું સન્માન કરાયું છે। પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે સન્માન થયું। બનાસકાંઠા લોકસભા બેઠક પર વિજય બદલ જ્ઞાનીબેનનું બહુમાન થયું છે। જ્ઞાનીબેન શું કહી રહ્યા છે, આવો સીધા સાંભળીએ। ત્યારે મને લોકસભામાં મૂકો પણ એક વખત પાછી ગુજરાત વિધાનસભામાં આવીશ ગમે ત્યારે અને સામેની જે બેન્ચ છે એમાં મને ધારાસભ્ય તરીકે રાખજો, તમે સિનિયર બધા મંત્રીઓ બેસજો પણ સત્તા પાર્ટીમાં એક વખત બેસવા માટેનો ગુજરાત વિધાનસભામાં એક જે બેન્ચ છે, એક સપનું છે, એ સપનું કદાચ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને ગુજરાતની જનતા પૂરો કરશે અને એટલા માટે કરીને એનો જે ગૌરવ અમે જોયું છે, મેળા ટોળા ખબ્યા છે, અપમાન જોયા છે અને યાદ છે, નજરની સામે દેખાય છે કે તમે તો એટલા બધા છો કે એક ઇકોમાં આવી જશો। હવે તમારો તો કોઈ વધ્યો અહંકાર કે જેની પરાકાષ્ઠ અને જ્યારે અહંકારની પરાકાષ્ઠ હોય ત્યારે ભગવાન રામચંદ્રના આશીર્વાદ પણ આપણા સૌના ઉપર રહ્યા। અયોધ્યાની સીટ તો ના આવી પણ 100 કિલોમીટરના ઘેરાવામાં પણ ના આવી, ત્યારે રામચંદ્ર ભગવાનના આશીર્વાદ પણ આપણે સૌની સાથે કોંગ્રેસ પાર્ટી સાથે રહ્યા। એ રામચંદ્ર ભગવાન હતા કે આવનાર પેઢીને પ્રેરણા પૂરી પાડવા માટે, સંઘર્ષ કરવા માટે, પરિવાર માટે એમણે રાજ છોડ્યું હતું। રાજ લેવા માટે રામ નતા, આવનાર પેઢીને પ્રેરણા પૂરી પાડવા માટે રામ હતા અને એમના નામે જ્યારે રાજકારણ ખેલાય ત્યારે એને કદી સફળતા મળતી નથી। એ આપણે વર્તમાન સમયમાં જોયું। ત્યારે હું કોંગ્રેસના કાર્યકરોને ફરી પણ એક દીકરી તરીકે, બેન તરીકે વિનંતી કરું છું કે મારા ઉપર કોંગ્રેસ પાર્ટીનું ઋણ છે અને ઋણ હું આખી જિંદગી કોંગ્રેસ પાર્ટીની મજૂરી કરું અને વફાદારીથી કામ કરું તો પણ આ કોંગ્રેસ પાર્ટીનું ઋણ મારાથી ઉતરે એમ નથી। એટલે સમગ્ર ઉત્તર ગુજરાત હોય, અમારો જિલ્લો હોય, ક્યાંક અવાજ ઉઠાવવાનો હોય, ક્યાંક સંગઠનના કામમાં જવું હોય તો જે અમારા સિનિયર નેતાઓ, પ્રદેશનું નેતૃત્વ જે જવાબદારી સોંપે એ જવાબદારી જેટલા પ્રમાણમાં મારાથી થાય એટલું પૂરેપૂરું કરવા માટેના મારા પોતાના પ્રયત્નો રહેશે।